સ્વામિનારાયણાય નમઃ. હે સ્વામિનારાયણ સુખદ પ્રગટ વિદિત જગસૂર ત્રિવિધિ તાપયજ્ઞાનતમ કલિમળ મત કર ચૂર. સ્વામિનારાયણ સુખદ, એનો એક અક્ષર ખોટો નહીં. ખોટો પડે તો દુનિયામાં લખાણ ન ચાલે. પ્રગટ વિદિત જગસૂર, એ પ્રગટ થયા, બધાને ખબર પડી. અત્યારે આખી દુનિયાના છેડા સુધી એક વાત ખબર કે સ્વામિનારાયણ નામ કોઈ પુરુષ એને ભગવાન માને છે. આજે પણ, તે દાડે તો હતું જ, પણ આજે તો આખી દુનિયા જાણે. ત્રિવિધિ તાપ, જેમ અગ્નિ હળગતો હોય એમાં કોઈને હવા જ નહીં. બધા એર કન્ડિશન મૂકે છે શહેરમાં. સીધો તાપ તો નહીં, પેલા તાપની શેડ વાગે એ સહન થતી નથી. એમ નરો તાપ, એ કામનો તાપ, હક જ નહીં કોઈ. નહીં બાઈને હક, નહીં પુરુષને હક. એક તાપ છે. પછી ક્રોધનો તાપ, ચડે જ આખો દાડો. કોકને ન ચડ્યો હોય તો મને ખ્યાલ નથી, ચડે જ. હા, સુધીમાં એક વખત તો ઉભરો મારે જ. આખો દાડો કોકને સરખો જાય. હું તો નથી માનતો જાય. એટલે જ્ઞાન જેટલું ભેગું થયું હા જબાડી દે ખલાસ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે અમને ₹1,00,000 નુકસાન કરે, તમારા માટે ક્રોધ નહીં. એ લાવે જ ક્યાંથી? આને ચડ્યા વગર ન રહે. મને દાડા 2-4 વખત ચડી જાય ને, પણ ચલાવી લો. હું બહેને છાનું ન ખણો અને ચડે તો પછી મારે મનને એ તાપને ઠંડુ કરવા સ્વામિનારાયણ 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 કરી ચાલો. પણ ચડે ખરો મને હો દાડામાં 10-15 વખત મેં ઝીણો જો ચડી જાય. પણ બેને મેં કોઈ સાલામાં કઈ વળવાનું નથી, પણ ચડે ખરો. બાળી નાખે ગમે તેને, ગમે તે ભેગું થયું હોય એ ભડકો થાય ક્રોધ ખલાસ. જે અગ્નિ સુધી જાય છે, મરવા જાય છે, કુએ પડે છે, ગળા ફાંવો ખાય છે, ઝેર પીવે છે, છરો પેટમાં મારે, એ કયા કણે ચડી ગયો વધારે. આનાથી જ ઓછો થાય, બીજાથી થાય એવો નથી, કોઈ નથી. અને લોભ લવ કરતો ન હોય એવો કોક જ જડે તો એ મુકાવશે બધા પાસેથી. ભેગું કરીને મૂકે ખરા, પણ એ વાપરે બાપરે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ 3 વસ્તુ કાઢીને સાધુને ગામડે મોકલ્યા કે તમે કામ, ક્રોધ અને લોભ એ કશું કરતા તમે જાઓ. એ જઈ શક્યા. પછી કે છે અજ્ઞાનતમ, જેમ દાડો આથમી જાય, રાત પડે કશું દેખાય નહીં, એમ નરું અજ્ઞાન, કાંઈ ખબર ન પડે. અજ્ઞાન એ રાત જેવું છે, કશું દેખાય નહીં, કઈ સમજણ પડે નહીં. વડતાલ શું, ભગવાન સ્વામિનારાયણ શું, એની લીલા શું, એનો સ્થાન શું, એના આચાર્ય શું, એના એ કોઈ ચીજ નહીં. અજ્ઞાન તમ. કળી મળ મત કર ચૂર. કળી જે આ કળિયુગ છે એનો મળ એટલે બધું ગંધાતું, વ્યવહાર ગંધાતો, કારખાના ફલાણું ગંધાતું. કળી મળ મત કર ચૂર, એના કળીના ચૂર કરે એ સ્વામિનારાયણ. અત્યારે સતયુગમાં જેમ ભગવાન ભજતા એમ અત્યારે કળિયુગમાં પુરુષોત્તમ ભજે, આ મેળ ન પડે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ પુરુષોત્તમ નારાયણ ભજાય એ અત્યારે નહીં, બીજે ક્યાંય. ત્યારે મેં તમને મંગલાચરણની વાત કરી,
એ મંગળાચરણ નંદ સંતોએ લખ્યાનું ધ્યાનમાં રાખવાનું.